चलो मित्रों, प्रकरण 2 बहुपदीमां अने प्रकरण 4 में मोस्ट आईएमपी रीत के आ बंने तमने बोर्डनी एक्जाममां 6 થી 7 मार्क्सनुं कवर करावशे। तो चलो जोईए रीत। तो कि ज्यारे त्रिपदीना अवयव पाडवाना थाय त्यारे सर्वसामान्य तमे नित्यसमनो उपयोग करीने करी शको, पण नित्यसम दरेक जग्याए ना लागे। जेम के तमने एक्जाम्पल मूक्युं एमां नित्यसम ना लागे, कारण के 8 कोईनो वर्ग नथी। कारण के प्रथम पद अने अंतिम पद पूर्ण वर्ग होय तो तमे नित्यसम लगाई शको। तो चलो स्टार्ट करिए। तो कि आवा अवयव कई रीते पाडवाना। तो कि आमां प्रथम अने अंतिम पदनो गुणाकार करी देवानो। तो प्रथम छे p નો સ્ક્વેર ગુણ્યા 8। હવે p નો સ્ક્વેર 8 જોડે ગુણવાથી 8p નો સ્ક્વેર જ થાય, એટલે ગુણતો નથી। આના અવયવ પાડીએ અને શું કરવાનું, તો કે મધ્યમ પદ બનાવવાનું। કારણ કે આપણે મધ્યમ પદનું અહીંયા વિભાજન કરવાનું છે। વિભાજન કરો એટલે 1 + 5 કરો તો 6 થાય, 5 + 1 કરો 4 + 2 કરો 3 + 3 કરો, એટલે વિભાજન કરી અને બે પદ એના બનાવવા છે। પણ એ બે પદ બનાવવાના કઈ રીતે, તો કે 8 ના અવયવમાં હોય એવા જ બે અંક લેવાના કે જેના દ્વારા સરવાળો અને કા બાદબાકી 6 થઈ જવા જોઈએ। ચલો અવયવ પાડી સમજાવું। 8 કયા ઘડિયામાં આવે, તો કે 4 × 2 = 8। ઘણા બાળકો એવું કહે છે કે 2 ચોક 8 ના લેવાય ને, બંને અવયવ સેમ થાય એટલે બે વખત નહીં લખવાના। બીજો કોઈ ઘડિયામાં તો કે 8 × 1 = 8, બસ। આના સિવાય બીજા કોઈ ઘડિયામાં 8 આવતા નથી। હવે આપણે મેં શું કીધું હતું, તો કે 6 આપણા બનવા જોઈએ। તો આ બંનેમાંથી કોના અવયવનો સરવાળો કે બાદબાકી 6 થાય, તો કે આના 4 + 2 કરો તો કેટલા થઈ જાય 6। 8 માંથી એક કાઢો તો 7 થાય, પણ 6 ના થાય, એટલે આ અવયવ તો શક્ય નથી। માત્ર એક જ અવયવ એવો મળશે તમને કે જેના સરવાળો કે બાદબાકી મધ્યમ પદ જેટલું થતું હશે। તો એનો મતલબ થશે કે 4 અને 2 આપણે લેવાના છે। હું હંમેશા બંનેમાંથી મોટો અવયવ પહેલા લખીશ, નાનો અવયવ પછી લખીશ। p નો સ્ક્વેર એટલે p એક અવયવ આની પાછળ ને p એક વખત આની પાછળ, કારણ કે p નો સ્ક્વેર એટલે બંનેને એક એક અવયવ મળી જશે। चलो तो एनो मतलब थाय 4p અને 2p ने हूँ बेने भेगा करूँ त्यारे मारा 6p थशे। तो पहला पद ने कांई नहीं करिए, मैं कीधुं तेम पहली आ निशानी ने कंई चेन्ज नहीं करिए, खाली 6p मारे काढी अने एनी जग्याए बे पद मूकवाना है, 4p अने +2p। हवे अहींया बंने निशानी सरखी होय तो सरवाळो थाय, बंने निशानी जुदी जुदी होय तो बादबाकी थाय। रेडी, ए आपणे नियमो जाणीए छीए। तो ए बंने प्लस छे એટલે 4 ने 2 6 અને प्लस प्लस प्लस। चलो +8 एमणी। तो आ बंने पद एमणी हूँ जेनी तीर मारी अने एरो बतावुं एटली निशानी के पद बदलाता नथी, खाली ने खाली शुं बदलाय, तो के 6p नी जग्याए 4p अने 2p थई जाय। अने एक निशानी आपणी जाते मूकवानी छे विचारीने। चलो बाळको, हवे तो के मैं हमणे तमने આગળના અગાઉ વિડિયો મૂક્યો તો એમાં પણ આવા 4 પદ હતા, તો એમાં આપણે બે પદના શું કરતા હતા, ભાગલા। આ બે પદ, આ બે પદ, અને આ બંનેને જુદા પાડી અને એના અવયવ પાડી અને એમાંથી પાછું કોમન કાઢી અને લાસ્ટ અવયવ મળતા હતા। चलो आ बंने अवयव पाड़ो तो रकम आ पाड़वानी जरूर नहीं, पण तेम छतां तमने बताववा पाडुं छुं। घणा बाळको एम के साहेब 4 ना अवयव 2 × 2 ना पड़े, तो मैं अगाउना विडियोमां पण कीधुं हतुं के भाई अहींया अंक ना होय ने तो आना अवयव पाडीने के एमांथी कॉमन निकळवानुं नथी। એટલે ખાલી કોમન શું નીકળે જોઈને ખબર પડે કે p એક જ કોમન નીકળશે બંનેમાંથી। તો શું વધશે, તો કે p + 4। હવે આ p + 4 આના કોમનમાં પણ વધશે અને વધવું જ જોઈએ તો જ સાચો અવયવ કહેવાય। चलो तो कि आना अवयव पाड़ीए तो कि वच्चे प्लस हो तो +2 × p। हवे जुओ तो कि अहीं अंक आप्यो, अहीं पण अंक आप्यो, तो 2 ना घड़ियामां आवतो होय एवो घड़ियो बोलवानो। तो कि 2 × 4 = 8। केम 2, तो कि 2 आपणा कॉमन निकळे, 2 कॉमन काढो तो शुं वधे, p + 4। जो मळी गया कि नहीं p + 4 p + 4, तो आ 2 अवयव मळी जाय तो आपणे पाछा आ बंनेमांथी मैं हमणे पण शीखवाडी दઉં કે ભાઈ હું અહીં પાછું ચોરસ કરું કે આમાંથી અને આમાંથી આ બંનેમાંથી પાછું કોમન કાઢો તો શું નીકળે, तो कि p + 4 कॉमन निकले અને વધે શું, આ બંને કોમન નીકળી ગયું એટલે શું વધે, તો કે p + 2 વધે। તો આ બે અવયવ મળી ગયા આપણને। તો કે જેટલી ઘાત હોય ને એટલા કૌંસ મળે, એટલે કે એટલા અવયવ મળે। 3 ઘાત હોય તો આવા 3 કૌંસ મળે, તો 3 અવયવ મળે। ચલો નેક્સ્ટ દાખલો જોઈએ। રકમ હું આ લૂસી અને બીજો એક રકમ મૂકું છું। આ વિડિયો તમે પાછો રિવાઇન્ડ કરીને જોઈ શકશો ફરતી। ચલો નેક્સ્ટ बीजा नंबरनो दाखलो। आ वखते माइनस वाळो लईए એટલે બધા દાખલા આપણને ખબર પડી જાય। ચલો q ચલ તરીકે q લીધો છે, q નો સ્ક્વેર - 10q + 21। ચલો તો કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર એટલે 21 અને q નો સ્ક્વેર। હવે આવું સીધું લખી દઈશ, તમને ખબર પડી જશે। 21 ના અવયવ પાડ દો, 7 * 21। હું હંમેશા મોટો ઘડિયોથી લઉં છું, તમે 3 * 21 પણ લખી શકો। અને બીજું તો કે 21 * 21। चलो शू कीधुं तुं मैं अगाउना दाखलामां पण आ बंनेमांथी कया एवो अवयव छे जेनो सरवाळो के बादबाकी 10 थाय।
બાદ બાકી તો કોઈની ના થાય, 21માંથી 1 જાય તો 20 થાય ને આ તો લેવાશે જ નહીં. 7માં 3 ઉમેરો તો કેટલા થઈ જાય? 10. તો ચલો આપણે આ અવયવનો ઉપયોગ કરશું, બંનેની પાછળ શું લગાવી દઈશું? Q. હવે નિશાની કઈ મૂકવી એ જોઈએ. પહેલી એમણી નિશાની માઇનસ એમણી, આ બેમાંથી જે મોટો હોય ને એ પહેલાં લઈએ. કે સાહેબ મોટો જ કેમ પહેલાં લેવાનો? તો કે એવું જરૂરી નથી, તમે 3Q પહેલાં લો, 7Q પછી લો, પણ તમને નિશાની મૂકવામાં ખબર પડતી હોય તો તમે ગમે તે આ ડાવડી લેવાય. બાકી જેને નિશાનીમાં હજુ નિયમો નહીં ખબર પ્લસ માઇનસના, એને હું જે રીતે કહું ને એ રીતે મગજમાં બેસાડ લો, ફિટ પડો તો ક્યારેક ખોટું પડશે નહીં. તો મોટાની આગળ આ નિશાની આવી જ જોઈએ. પછી શું મૂકશું? 3Q. હવે 3Qની આગળ કઈ નિશાની મૂકવી એ આપણે ડિસિઝન લેવાનું છે. આ તો એમણીમાં જ મૂકી દઈએ. તો કે જો મેં અગાઉ પણ કીધું, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ મૂકો તો આ બંનેનો સરવાળો થાય, કારણ કે માઇનસવાળી સંખ્યા સાથે ભેગી થાય એટલે શું થાય? સરવાળો. એટલે 7 અને 3 ભેગા થઈને 10 થઈ જાય, બંને માઇનસ હોય તો, નકર થાય નહીં. ક્લિયર? એટલે કીધું હતો કે તમે 3Q પહેલાં લખો, 7Q પછી લખો, એનાથી મને વાંધો નથી, પણ નિશાની બંનેની આગળ કઈ મૂકવી એ તમારે નિયમ થોડો જાણી અને મૂકવાની. ચલો હવે શું કરીએ પાછા? તો કે આ બેમાંથી કોમન કાઢશું અને આ બેમાંથી. હવે આ વખતે ખાસ ધ્યાન રાખજો, મધ્યમમાં નિશાની માઇનસ હોય ત્યારે શું થાય? તો કે ગુણાકાર થાય નિશાનીનો. ત્યારે કૌંસની અંદર જ્યારે કોઈ પણ નિશાની મૂકો ત્યારે ગુણાઈને મુકાય, એટલે નિશાની ચેન્જ થાય. આની આગળ ક્યાંય માઇનસ નથી એટલે આમાં તો કોઈ પ્રશ્ન નહીં આવે. આના અવયવ તમે શું પાડશો? તો કે Q ગુણ્યા Q અને 7 ગુણ્યા Q. કોઈ એ ના વાંચતા Q વાંચો. ચલો આમાંથી શું કોમન નીકળે? તો કે Q. શું વધે? શું વધે? તો કે Q - 7. મેં અગાઉ પણ કીધું એમ કે વચ્ચે માઇનસ નિશાની હોય તો પહેલાં અવયવ લખી દો, 3 ગુણ્યા Q અને 3 સિત્તા 21. જો 12ની સંખ્યા માઇનસ હોય, 3 સમજો કે આપણે કોમન કાઢીએ, માઇનસ છે તો આ માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ. Q વધ્યો Q અને 7 વધ્યા 7. આ બંને કૌંસ સરખા આવવા જોઈએ અને આવી ગયા. તો હવે એમાંથી પાછું કોમન કાઢો તો Q - 7 એક અવયવ મળી જાય અને Q - 3 બીજો અવયવ મળી જાય. આની શોર્ટ ટ્રીક પણ છે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્યારેક બતાવશું. સીધો આ જવાબ લખવો હોય તો લખી શકાય આના અવયવ પરથી. રેડી? એ નેક્સ્ટ. અત્યારે તમને હોમવર્કમાં હું 10 કે 12 દાખલા આપું એ આપણે કરશું.